ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ બધાને સ્વાગત છે આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. કેટલા વાગ્યા જોઈએ? 8:30 જેવું થઈ ગયું અને હજી નાવા ધોવાનું બધું બાકી છે. મારા મમ્મીને જવું ક્યાં જવું તારે? ક્યાં જવું? વાડીએ હે છે તો વિડીયો ઉતારી છે તારે ઉતારવો હોય ને વિડીયો અને આજ ખાલી ઉતારે એટલે કઈ આડો વિડીયો ઉતારે આમ એટલે મારા પપ્પાએ વિડીયો ઉતાર્યો હતો પણ એ આમ ઊભો ફોન કરીને ઉતાર્યો હતો તો એમાં પછી મારે આમાં યુટ્યુબમાં ન હાલે એમ ઊભો વિડીયો એટલે એને આડો કહી જાય આમ આવી રીતના જો આમ ઉતારે હું કેમ ઉતારું છું આમ આડો એવી રીતના જો આમ આડો હા એમ અને બહુ મોટો કહે છે ન ઉતારે 2-3 મિનિટનો જ આ ઉતાર્યો તો એવું તો ભાઈ ઘરેથી સીધો રાજકોટ આવી ગયો ને વચ્ચેનું કંઈ બતાવ્યું જ નથી બરાબર ને અત્યારે મેં શું બનાવ્યું ખબર એક બુકની ડિઝાઇન બનાવી તમને બતાવું જો આ બધું આપતું જ બનાવેલું જે આવી રહી હે ને જો જે આવડી આપણી બનાવેલી તો ભાઈ કેવું લાગ્યું કમેન્ટ કરી નાખો એકવાર અને ભાઈ કોઈને ગ્રાફિક ડિઝાઇનરની જરૂર હોય ને તો આપણો કોન્ટેક્ટ કરી લેજો બરાબર અને કંઈ બનાવવું હોય ને આવું નાનું મોટું વિઝિટિંગ કાર્ડ કંકોત્રી આ તે નાનું મોટું એવું બધું તો આપણો કોન્ટેક્ટ કરી લેજો બરાબર નીચે ડિસ્ક્રિપ્શનમાં એને ભાઈ મારી જીમેલ આઈડી નાખી દીધી બરાબર ત્યાંથી કોન્ટેક્ટ કરી લેવો બરાબર તો ભાઈ અત્યારે રસ પીવા ઉભા રહી જાય કેમ કે મેં કીધું હાલો ને આજ રસ પીતા જાય વાહ બાબા એક નંબર તો ભાઈ અત્યારે વાગ્યા છે 6 ને આપણી ટ્રેન આવે 6:15 વાગે અલા 4:15 વાગે અલા હું બોલું હું 6:30 વાગે આવે બરાબર અને અત્યારે હું અહીંયા બેઠો કયો ચોક કે મને ખબર નથી પણ અહીંયા ભક્તિનગરની પાસે ભાઈ ઘડીક વાર બે કેમ કે ત્યાં એને જગ્યા ન મળે બરાબર એટલે કીધું અહીંયા બે હમણાં ટાઈમ થાય ને એટલે 15 મિનિટ પછી નીકળી ગુડ મોર્નિંગ ને ભાઈ 9 દિવસ ઉગી ગયો ને આપણે ડાયરેક્ટ આવી ગયા રાજકોટ જ વ્લોગ ના છેલ્લી ક્લિપ રાજકોટની જ હતી અને પાછી રાજકોટ આવી ગયો બરાબર આપણે અને અત્યારે ભાઈ એક એપ્લિકેશનની અંદર એને જરીક નાના મોટા ફોટા અપડેટ કરવાના છે અને બીજું શું કરવાનું આવી રીતના ભાઈ શું કહે રોટાવેટરનું ને એવું બધું સ્પેર પાર્ટ હોય ને બધું આમાં અત્યારે એડ કરવું અને નામ બદલાવવું ને એવું બધી રીતના કરવાનું હોય બરાબર અને ભાઈ બહુ છે ને બહુ મોટું એવું વેરહાઉસ છે બતાવું તમને આ આવી ગયા આપણા દિવ્યેશભાઈ અહીંના સુમોટો એના માલિક તમે કંઈ 2 શબ્દ કહેવા માંગશો કે કાંઈ નહીં કહો હજી હું આ જતો હતો વેરહાઉસ બતાવો મેં કીધું અહીંનું જરીક વેરહાઉસ બતાવું હે કે કેવડું મોટું આવેલું હે શું કોઈ નથી વિડીયો બનાવું વ્લોગ બનાવું ઈ કે કોણ હે કે અરે ભાઈ કામ બામ થઈ જાય ને પછી હું તમને વેરહાઉસ બતાવી દઉં મોટું બહુ મોટું આવેલું અને ભાઈ હે ને અહીંયા રોટાવેટરના આવડાથી પાર્ટ લઈને આવડા મોટા પાર્ટ સુધી મળી જાય બરોબર મળી જાય કે નહીં મળી જ જાય ને મળી જ જાય ગુજરાતનું મોટામાં મોટો વેરહાઉસ રોટાવેટર પાર્ટ અને આપણા અમિતભાઈ આવી ગયા આ બે અહીંના માલિક છે બરોબર આ દિવ્યેશભાઈ અને ઓલા ઉભાઈ અમિતભાઈ બરોબર બાકી હાલો અત્યારે કામમાં ધ્યાન દઈ પછી આપણે એને બતાવીશું અહીંયા કેટલો ગેપ છે ને તો જો અહીંયા કબૂતર અહીંથી ડોકા કાઢતા હોય જો તો અંદર આવીને થકતું ને જોતું હા તો હાલો હું તમને એને વેરહાઉસ બતાવવાનો તો જો અહીંથી બતાવી દઉં તમને રેડીનભાઈ જોઈ લીધું ને તમે કેવડું હોય બહુ મોટું હોય તો મિત્રો અત્યારે હું હાઈલો જાઉં કેમ કે ભાઈ ગાડી છે ને વાં મેં દીધી અહીંયા છે ને તો હારે મારા મહિનાના 300 રૂપિયા લઈ લે પાર્કિંગના એના કરતાં નવા વાં ફ્રીમાં મેકી દઈ અહીંયા છે ને બાજુમાં જ છે ને મફતમાં અહીંયા આપણે હાલ સમજ્યા અહીંયા બેસમેન્ટ છે સ્પેશિયલ પાર્કિંગ જ છે ત્યાં મેક દીધી ગાડી મેં કીધું હવે અહીંયા કોણ દે 300 રૂપિયા ખાલી 1-2.5 કિલોમીટર હાલવું જવું પડે એ જ બાકી એટલામાં હું એટલું હાલવું તો સારું જોયું ને કેમ પણ તમારા ભાઈ પૈસા બચાવતા શીખડાવ્યું આજથી તમે ચાલુ કરી દેજો બરોબર ગુડ મોર્નિંગ મિત્રો ભાઈ 9 દિવસ ઉગી ગયો અને હું હે ને આવડો લઈને અહીંયા આવી ગયો જો આ ક્યાંનું હોય ખબર હે આ હું અહીંયા જ્યાં ઓલા કામ કરવા જાઉં ને ત્યાંનું હોય એમાં એવું આમાં હે ને આ પિન છે ને ઓલી જે ચાર્જિંગ કરવાની પિન હોય ને આવડી
એ અંદરથી હલતી હતી આખી, તો પિન મેં જરીક આમ હલાવીને તો એ નીકળી ગઈ. પછી મેં કીધું હાલો લાવો ને હું જ લઈ જાઉં ભાઈ, હવે રિપેર તમે કેદી કરાવો, 10 દી તો કીધું હવે કેદી કરાવો, એને કરતાં મેં કીધું હાલો ને આપણે જ કરી નાખીએ, આપણે વગાડવું હોય ને આપણે કામ કરવું હોય બરાબર, આપણે કામ કરવું એટલે મેં કીધું હાલો ને ભાઈ આપણે લઈ જઈને રિપેર કરી નાખીએ. અને એ કે પૈસા જે થતા હોય એ કહી જાય એટલે એ ત્યાંથી આપી જ દઈએ બરાબર. તો કે આપણે વીરપુરમાં તો હું અહીંયા 2 શેરી મેકીને અહીંયા દુકાનવાળા બરાબર, એટલે હમણાં એને થોડીક વારમાં રિપેર કરતા હોઉં અને પછી જોયા થાય એમ છે કે નથી, આમ જોઈને તો લાગતું નથી. જો કે આમ તો કન્ડિશન સારી જ છે પણ તોય આમાં નક્કી ન હોય થાય કે નહીં બરાબર. હાલો હમણાં ચેક કરી લઈએ પેલા. તો ભાઈ બ્લૂટૂથ સ્પીકર મેકતા આવ્યો અને હે ને આમ જો ભાઈ આ ભાગ બાગ લેતા આવ્યો, કેમ કે ભાઈ આપણે એને આવું બહુ ભાવે એમને, ખાવા ટાણે છે ને આવું હોય ને તો 2 રોટલી વધારે જાય આપણે એવું હોય. એટલે હાલો આને છે ને પેલા આપણા રૂમમાં જ રાખી દઈએ એટલે ગમે તો એ કોતરવા થાય એને બરાબર. તો મિત્રો અત્યારે ભાઈ ગુડ ઇવનિંગ થઈ ગયું ને, હા 5 વાગી ગયા, ગુડ ઇવનિંગ થઈ ગયું ને આપણે જઈએ છીએ ગાડાવાળાએ અને અમીને નથી લઈ જાઓ, કીધું હવે ભાઈ મોડું થઈ ગયું, એક તો અમારે રીલ્સ બનાવીએ ને હવે સમજ્યા, એટલે ગાયના પેલા દર્શન કરી નાખી. આ કોઈ રોતો એવો હોય ને યાર, અહીંયા જો હરવી જ આપવી પડે. જય મામાદેવ કમેન્ટમાં કરી નાખજો બધાય બરોબર. અને આપણે આ મંદિરે કેટલી આવી છે સાંઈ બાબાનું મંદિર, આપણે કેટલા ટાઈમથી આવ્યા જ નથી હો. હા ત્યાં કોક દીક આવવું જોઈએ, હવે આપણે ઘણોય ટાઈમ થઈ ગયો. શું કેવું તારું? ઓલા રવિવાર આવી, હા ઓલા રવિવાર હવે કામ તો અહીં ક્યાંથી આવું નાનો નહોતો ને અહીં આવ્યો, આવવું જોઈએ એટલે વાંધો નાનો. અત્યારે આમ જો મિત્રો આખી વેપર પૂરી કરી નાખી, પણ હવે કંઈક યાદ આવ્યું કે ભાઈ બ્લોગ આપણે બનાવી છે અને એમાં જો પૂરી થવા આવી એટલે આને તો યાર વેફરું દેખાડે ન થાય. ઉપર મિત્રો જો આવી રીતના છાનમુની ને મોટી વેફર લઈ લેવાની બરોબર. તમને કહી દઉં જો કોઈ ખાતા હોય ને એ કોઈને ખબર ન હોય ને એમાં મોટી લઈ લેવાની એટલે પેટ ભરાઈ જાય બરોબર ને. એ ભાઈ આને તો ઉપાડી લીધી એમાં, હજી તો હું વાત કરું. ના તું ખાતો એવું ઉપર હાલ, હું ખાતો એવું લઈ લઉં. આ ગાંડા કાઢવા પડે ભાઈ, થોડા કરશે હું વ્યૂ આવે તો કાંઈક મજા આવે. બધી ખાઈ ગયો, હા બધી ખાઈ ગઈ. અને આ મિત્રો હું તમને એક વાત કહેવાનો હતો તે ભાઈ ને આપણી ચેનલ થોડીક ડાઉન હાલે છે, એટલે હે ને મારા જેટલા હું વ્લોગ મેકું ને આ વાળ મારા ઊભા દેખાય તો એને ઇગ્નોર મારી દીધી, કેમ કે મેં ગાડાવાળા ગયા હતા ને એટલે ઊભા રહી ગયા, કેમ કે નાઈને એને ડાયરેક્ટ ગયો હતો. હવે બેસવા નથી અત્યારે, ખાઈ પાણી કેમ રહે. આ તો હું કહેતો હતો કે આપણે ચેનલ હમણાં ડાઉન હાલે, એટલે તમારે શું કરવાનું, મારા જૂના વિડીયો જેને ન જોયા હોય ને એ જોવાના અને આખા જોવાના બરાબર. નવા મેકું તો એ આખા જોવાના, લાઈક કરવાના, આપણા કોઈ મિત્રો હોય ગ્રુપ સર્કલ હોય તો એમાં શેર કરવાનું બરાબર ને. એટલે હું થોડીક ચેનલ હે ને આમ આવી ગઈ, કેમ કે આ ચેનલ હે ને થોડીક હાવ ડેડ થઈ ગઈ, એટલે તમારે શેર કરવાનું ભાઈ થોડુંક રાખવું જોઈએ એવું. એટલે થોડોક ટાઈમ એવું કંઈક કરો, સપોર્ટ કરો તો હું ચેનલ થોડીક લેવલમાં આવી જાય ને તો ટૂંકમાં આમ એક ધારા વ્યૂ આવે સમજ્યા. એટલે તમારે હે ને બને ત્યાં સુધી આખો વિડીયો જોવાનો, સ્કીપ નહીં કરવાનો વિડીયો બરોબર, આખો વિડીયો જોવાનો બરોબર ને. બરાબર. આ બધે બરોબર બોલે છે પણ આને પહેલાનો વિડીયો કયો હતો? આ યાર મારા વિડીયો નથી જોતો, આજ મારા વિડીયો નથી જોતો બોલો. હું કેવું મારે હવે આમાં, હું આને આપણા સબસ્ક્રાઈબર્સને કહું છું એક કામ કરો મિત્રો, હું પહેલાં આને કહી દઉં બરોબર.